ખાસ ખાસ તમારા ફેમિલીમાં તમારા બાળકો સંયુક્તમાં વાંચો, એથી ખરી અને નાના મોટા બધાને સારા વિચાર મળે. અત્યારે મોટા વડીલો પણ અવળા હરસે હોય છે, બાળકોમાં સારા વિચાર હોય છે તો વડીલો પણ અવળે રસે હોય છે. તો તમે ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે. નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જીનેન્દ્ર. બધાનું નવું વર્ષ સારું જાય આવા બધાને આશીર્વાદ છે મારા, અને મારું પણ સારું જાય, તમારા બધાનું પણ સારું જાય એવા તમને મારા આશીર્વાદ છે. જાજાથી દિલથી હું આપું છું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા મિત્રો, મારા ગ્રુપ જેટલા ગ્રુપ છે એ ગ્રુપ બેનો મિત્રોને બધાને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. તો આ ત્રિકાળ સંધ્યા છે એ તમારા બાળકોને સાંજે સવારે ઉઠતી વખતે, બપોરે જમતી વખતે અને સાંજે સૂતી વખતે ખાસ બધા સાથે મળી તમે વાંચશો, એથી કરી તમારા બાળકોને સારા વિચાર. અને બની શકે તો નવા વર્ષમાં તમે દાદાના કેન્દ્રમાં જાજો, કેસેટ વાંચજો અને બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં ખાસ ને ખાસ મોકલજો એવી તમને મારી નમ્ર વિનંતી છે. મારા વડીલો ભાઈઓને મારી અપીલ છે કે તમે તમારા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, એથી કરી તમારું બાળક છે એ અવળે રસ્તે ના જાય એવી તમને મારી નમ્ર વિનંતી છે. જો વાર્તા બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને એના લેખક છે હરીશચંદ્ર. એ વાર્તા છે 34મી. રોજના 24 માઇલ. જો કેટલું મસ્ત કે છે, રોજના 24 માઇલ. જો બે ભાગ થશે ને એક ભાગ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણથી જ ઘણું ગરીબીમાં વીત્યું હતું. સરદાર પટેલ પહેલેથી એ નાનપણથી ગરીબીમાં હતા, ઉછેર્યા હતા. થોડો વખત મુશાળમાં નડિયાદ ભણ્યા, વચ્ચે કરમસંદ જવાનું થાય ત્યારે પગપાળા જ જાય. જ્યારે બારગામ જવાનું થાય ત્યારે તે પગપાળા ચાલીને જતા હતા અને ગાડી ભાડાની પૈસા નહીં, એટલે કે રેલવેનો ઉપયોગ ન કરતા. એની પાસે ગાડી ભાડાની પણ વ્યવસ્થા નહોતી, એટલે એ ચાલીને જતા હતા ને એની પરિસ્થિતિ વલ્લભભાઈની બહુ જ ખરાબ હતી. પછી પેટલાદ ભણતા ત્યારે ત્યાં એક નાનું ઘર ભાડે રાખી 7 વિદ્યાર્થીઓ ક્લબ જેવું કરી અને તે રહેતા હતા. 7 જણા વચારે એને રૂમ ભાડે રાખી અને એ લોકો રહેતા હતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈને આવે. તે પોતે અઠવાડિયું ચાલે એટલું પોતે જમવાનું સીધું લઈને આવે એમ. અને વારા ફરતી હાથે રસોઈ કરી બધા જમે. પોતે સૌ વારા ફરતી બધાના વારા, એક દિવસ આ કરે, એક દિવસ આ કરે, એક દિવસ છે બધા હોસ્ટેલમાં રહેતા હોય ને એના બધાના વારા હોય. નહીતર એમ કે ઓલો કે તું નથી કરતો, ઓલો કે તું નથી કરતો, એટલે વારા પરથી બધા રસોઈ બનાવતા. અને બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે પણ બધી જ ચોપડીઓ ખરીદવા જેટલા પૈસા નહીં. જ્યારે બેરિસ્ટર ગયા ત્યારે બધી ચોપડી એને ખરીદી હતી પણ એની પાસે પૈસા નહોતા, એટલે લાઇબ્રેરીમાં જઈ વાંચી આવે. પોતે જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ દૂર હતી. જ્યાં પોતે રહેતા હતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ જેટલી લાઇબ્રેરી દૂર હતી લાઇબ્રેરી. તો એટલું ચાલીને સવારે 9 વાગે ત્યાં પહોંચતા અને છેક 6 વાગે લાઇબ્રેરી બંધ થાય. બધા જ ચાલ્યા
જાય અને પટાવાળો આવીને કહે કે સાહેબ હવે તો બધા ગયા. પટાવાળો કે એકલો પટાવાળો હોય એ ગયા હોય તો બધા વયા ગયા હોય, તો કે હવે તો બધા વયા ગયા. ત્યારે સરદાર ત્યાંથી ઉઠતા સાંજે પાછા ચાલતા ઘેર જતા આમ રોજનું 22-24 માઇલ ચાલવાનું થતું. જો ત્યાં પોતે ચાલીને જતા તો એને રોજ ચાલવાનું 24 માઇલ સુધી ચાલવું પડતું. એને પાછા ત્યાં જાય, પાછા ઘરે આવે તો 24 માઇલ એને ચાલવું પડતું. જો કેવું સરસ, કેટલું એને સ્ટ્રગલ કર્યું. સરદારનું અત્યારે નામ છે સરદાર વલ્લભભાઈ, એટલે એનો ડંકો વાગે છે. એને નાનપણમાં કેટલું સ્ટ્રગલ કર્યું. જો પોતે 7-8 જણા ભેગા રહેતા, એની પરિસ્થિતિ ખરાબ હતી તો પોતે બધા હળીમળી રસોઈ કરી અને રહેતા અને ભણ્યાતા. અને ત્યાંથી પણ એ જેને બુક લેવી હોય તો તે માઇલો સુધી પોતે ચાલીને જતા. અત્યારે આજના જમાનામાં એવું આપણે સ્ટ્રગલ કરી શકીએ નહીં. એના જેવું આપણે કશું જ ના કરી શકીએ. ત્યારે સરદાર ત્યાંથી ઉઠતા અને સાંજે પાછા ચાલતા ઘેર જતા આમ રોજનું 22-24 માઇલ ચાલવાનું થતું. એને રોજનું એટલું ચાલવું પડતું. 22-24 માઇલ સુધી તે ચાલીને જતા અને આવતા જતા. આવી જ કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું અને કોઠો ઘડાયો અને એક ખડતલ ધીંગું વ્યક્તિત્વ પાંગ્યું. કેવું જો સરસ કે છે. આવો એનો સરસ કોઠો મજબૂત ને કઠણ ઘડાયો. એમ છે પેલા નાનપણથી એને કષ્ટી ભોગવે ને એ લોકો છે ને એકદમ મજબૂત હોય અને એનો પાવર એનામાં સ્ટ્રોંગ હોય. જે નાનપણથી કસોટીમાં તે પસાર થયા હોય ને એ લોકોમાં પાવર જોરદાર નો હોય. આપણે તો શું આવું બધું આપણે કરી શકીએ? ચાલીને જતા આપણે તો આપણા મત ભણવા જાય તો આપણે મૂકવા આવે ને તેડવા આવે. એમ થાય ના હો, અત્યારે કળિયુગમાં આ કોઈને મૂકે એટલે ન મૂકે છોકરાઓને. હવે આ કળિયુગ ખરાબ છે. એમ આવી કઠણ જિંદગીમાં એનું કાઠું ઘડાઈ ગયું અને એક ખડતલ ધીંગું વ્યક્તિત્વ પાંગ્યું. આ વસ્તુએ જ પાછળથી આ દેશનું ધીંગું કાઠું ઘડવામાં ઘણો જ ભાગ ભજવ્યો. દેશનું કાઠું ભજવવામાં એને ઘણો જ દેશ પાછળ કેટલો એને વિચાર કરો ભોગ દીધો છે દેશ પાછળ. વલ્લભભાઈ એટલે એનું નામ છે. એમ સરદાર વલ્લભભાઈ પટેલ એનો સ્તંભ છે. ક્યારે એને એવી નામના કાઢી હોય તો ને આપણા જેને કોણ યાદ ન કરે. આપણે શું કઈ કર્યું છે? એને તો સમાજમાં બધું કરીને ગયા. નાનપણથી એવી સ્ટ્રગલ કરી અને પછી એને પોતે જાતા પણ સમાજમાં કરતા ગયા. એમ વલ્લભભાઈ સરદાર એક પોતે અડીખમ હતા. જો આપણે વલ્લભભાઈ સરદાર જેવા આપણે થઈ શકશું? નહીં થઈ શકીએ. કારણ એના તો આપણે રૂવાડામાં પણ એનું રૂવાડું પણ આપણામાં ના આવે. એ તો નાનપણથી વિચાર કરો ને કેવું સ્ટ્રગલ કર્યું. કેટલું પોતે દૂર ચોપડા લેવા જતા, લાઇબ્રેરીનો એને શોખ હતો વાંચવાનો, તો પોતે તે કેટલું માઇલ દૂર 24 માઇલ થતું આવવા જવાનું. 24 માઇલ થતું તો એટલું તે ચાલીને જતા અને ચાલીને આવતા. અને ક્યારેક તો ગયા હોય તો બધા સરબર વયા ગયા હોય ને એક ચોકીદાર હોય તો કે ઓહો તમે આવ્યા પણ હવે તો વયા ગયા, હવે શું કરશું? આવી રીતના જો વલ્લભભાઈએ સ્ટ્રગલ કર્યું એવું આપણે તો જરાય ન કરી શકીએ. ભગવાનને કઈ છે એને કર્યું, એને સમાજ માટે કર્યું, એવી અમને શક્તિ આપો કે અમે પણ કંઈક કરીને જાય. ભગવાનને કહી અને બધાને સારા વિચાર, સારા જે કાંઈ છે એ તમે આપો એવી બધાને મારી નમ્ર વિનંતી. તો તમે બાળકોને ત્રિકાળ સંધ્યા સ્વાધ્યાયમાં મોકલજો. બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો અને તમે સ્વાધ્યાયમાં જાજો, દાદાની કેસેટ વાંચજો. એથી કરીને તમારામાં સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે એવી તમને બધાને મારી નમ્ર વિનંતી છે. ખાસ કરી અને તમે વાર્તા જોઈન્ટ ફેમિલીમાં ટીવીમાં ભાનુબેન ફળદુ સર્ચ કરજો એટલે આવશે. ઓમની આવે તમારે સર્ચ કરવું પડશે. ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયમાં આવે છે.
તો તમે વાંચો, જોઈન્ટમાં, ફેમિલીમાં, એવી મારી ખાસ તમને નમ્ર વિનંતી છે. બધાને નવા વર્ષના સારું જાય એવી મારા આશીર્વાદ છે. બધાના નવા વર્ષ સરસ જાય અને મારું પણ સારું જાય એવા તમે મને આશીર્વાદ આપો, હું પણ તમને આશીર્વાદ આપું છું. એવી બધાને મારી અપેક્ષા.